महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 465 મુંબઈ શ્રાવણવદ 5મ વિક્રમ સંવત 1949 તારીખ 31/8/1893। પર્યુષણ પર્વ શરૂ થવાને અઠવાડિયું બાકી છે અને તે સમયે પત્ર લખાયો છે। ઓમ પંચ પરમેશજી સહજ સ્વરૂપને યાદ કર્યા છે। સહજ સ્વરૂપ વિલાસીએ પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય અત્રે કુશળક્ષેમ સમાધિ છે। થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂઝ્યો હતો તે હજુ તેના તે સ્વરૂપમાં છે, તેથી વિશેષ પરિણામ પામ્યો નથી। એટલે ક્યારે અહીંથી છૂટા થવું અને કયા ક્ષેત્રે જઈ સ્થિતિ કરવી તે વિચાર હજુ સુધી સૂઝી શક્યો નથી। વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરી રહ્યા કરે છે, તેને વિશેષ કરી પ્રેરકપણું થઈ શકતું નથી। આટલું યથાશક્તિ વિચારીએ કે પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય, અત્યારે પરમાર્થ નૈષ્ટિક વગેરે હજુ લખ્યું નથી। પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય એમાં બધું આવી ગયું, જ્યાં પ્રેમ છે ત્યાં કંઈ બાકી નથી। અત્રે કુશળક્ષેમ સમાધિ છે, મને અહીંયા આ સ્થળે આ સમયે હું ક્ષેમ કુશળ છું અને સમાધિ છે। ભલે મુંબઈમાં રહેતો પણ મને સમાધિ છે। થોડા દિવસ માટે મુક્ત થવાનો એટલે કે વ્યવસાય વગેરે પ્રવૃત્તિમાંથી રિટાયર થવાનો, નિવૃત્તિ લેવાનો, પાછા હટવાનો જે થોડા દિવસ માટે પણ મેં વિચાર કર્યો હતો, સૂઝ્યો હતો, તે હજુ તેના તે સ્વરૂપમાં છે। એટલે કે તેમ જ પડ્યો છે। ક્યાં જવું એ હજુ નક્કી કરી શક્યા નથી, અથવા નક્કી થઈ શક્યું નથી, અથવા ભવિષ્યની એક ક્ષણનો પણ જેને ઘણું કરીને વિચાર રહેતો નથી, એવા કૃપાળુ દેવની કેવી આત્મદશા છે કે એટલું પણ વિચાર કે નક્કી કરવામાં જાણે કે કષ્ટ પડે છે, કરી શક્યા નથી કે કરવું નથી। આપણને ખબર છે અત્યારે ભૂતકાળની વાત બની ગઈ, એટલે કે કૃપાળુ દેવના તે વખતના પર્યુષણ એટલે કે 1893ના 1949ના વિક્રમ સંવત 1949ના પર્યુષણ બરોડામાં કર્યા છે, વડોદરામાં કર્યા છે। તે પર્યુષણ કર્યા છે એટલે આપણી જેવું તો છે નહીં, જ્યાં નિવૃત્તિ ક્ષેત્રમાં જવું છે 1, 2, 4 હોય તો વધારે કોઈની જરૂર નથી, અને એ રીતે પોતાને એકલા સ્વાધ્યાય, ધર્મ ધ્યાન, ભક્તિ, આરાધના, આત્મધ્યાન જે કયો તે કરવું છે, એવા કૃપાળુ દેવ અને બરોડામાં ખરેખર પર્યુષણ કરે છે, પણ અહીંયા નક્કી થયું નથી, તેથી વિશેષ પરિણામ પામ્યો નથી, કાંઈ મેં વધારે વિચાર કર્યો નથી। એટલે ક્યારે અહીંથી જવું અને કયા ક્ષેત્રે સ્થિતિ કરવી તે વિચાર હજુ સુધી સૂઝી શક્યો નથી। એટલે આપણે તો 2-4 મહિના પહેલાં ટિકિટ બુક કરાવી હોય, અહીંયા તો કૃપાળુદેવ કહે છે અઠવાડિયા પહેલાંની વાત છે અને મુંબઈ નગરીથી જવાનું છે, પણ હજુ થઈ શક્યું નથી। વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરી રહ્યા કરે છે। અમને આત્મવિચાર, એના પરિણામમાં પણ આત્મપરિણામ એટલે કે પરિણતિ થઈ ગઈ છે, સમ્યક દર્શન થઈ ગયું છે। ક્ષાયિક સમ્યક દર્શન થયું હોય તો તે દશા સહજ સ્વભાવરૂપ હોવાથી એની સ્વાભાવિક પરિણતિ તો ઘણું કરી રહ્યા જ કરે છે, એમાં કોઈ મિનમેક નથી, ફેરફાર નથી। આ વસ્તુ નક્કી કરી શકી નથી, પણ આત્મ અનુભવનો નિર્ધાર થઈ ચૂક્યો છે, એમાં કોઈ ફેરફાર નથી, એ કોઈ ડગાવી શકે એમ નથી। અમારું સ્વરૂપ અમારી પાસે જ છે અને સ્વરૂપની તો સ્થિરતા જ છે, અને અમને સદાય સહજ સમાધિ રહ્યા કરે છે।
તેને વિશેષ કરી પ્રેરકપણું થઈ શકતું નથી. એને વર્ધમાન દશા અથવા તો વધુ જે અમારે એકાંત જોઈએ છે, નિવૃત્તિ જોઈએ છે, તે કંઈ અમે પ્રેરણા કરી શકતા નથી. ત્યાં પ્રવત્તા ઈર એટલે કે વધારે પ્રોત્સાહન, ઉત્તેજન, પ્રેરણા કરી શકતા નથી, પ્રેરી શકતા નથી. એટલે પોતે જુદા, કર્મ જુદા અને સાવ કરતાપણું, ભોગતાપણું છે જ નહીં એવા ભાવે લખાયેલું છે. આ વ્યાકરણ કે ભાષા પણ આપણને ઘણું કહી દે છે. એમાં પણ કૃપાળુદેવની દશા કે શીલ જે છે તે સ્ફુટ થાય છે, પ્રગટ થાય છે. આગળ જઈએ. પ્રભુશ્રીજી આ સાલમાં ચાતુર્માસ મુંબઈમાં છે. એમણે વિનંતી કરી હતી કે થોડો ઘણો પણ કૃપાળુદેવનો સત્સંગ મળે, તો તેમણે મુંબઈમાં લીધું છે. એટલે કે ચોમાસું વિહાર કરીને પહોંચ્યા છે, ઘણું કષ્ટ ઉઠાવ્યું છે અને કૃપાળુદેવનો સત્સંગ મળે પણ છે, કૃપાળુદેવની કૃપા વરસી પણ છે. પણ થોડાક દિવસ માટે કૃપાળુદેવને થાય છે કે હું 15-20 દિવસ કે થોડો ટાઈમ નિવૃત્તિ લઈ લઉં, એટલે ત્યાંથી આવે છે. સૌભાગભાઈ વગેરે પણ બરોડા પર્યુષણ કરવા 2-5 જીવો જાય છે, કેમ કે એમને જ પત્ર લખાયો છે. અગાઉ પણ એમને લખાયેલા એમાં ઉલ્લેખ કર્યો છે કે હવે અમે નક્કી કરીએ તો નિવૃત્તિ ક્ષેત્રમાં આપને અવકાશ છે કે કેમ, ફુરસદ છે કે કેમ, તો અનુકૂળ હોય તો આવી રહેજો. ગઈ સાલના માગસર સુદ છઠ્ઠે અત્રે આવવાનું થયું હતું. ત્યારથી આજ દિવસ પર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિ યોગ વેધવાનું બન્યું છે અને જો ભગવત કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિ યોગમાં માથું ધડ પર રહેવું કઠણ થઈ પડે છે, કઠણ થાય. ગઈ સાલના માગસર સુદ છઠ એટલે વિક્રમ સંવત 1948ના માગસર સુદ છઠથી તે શ્રાવણ વદ 49 આવ્યું, એટલે 1.5 વર્ષ. તો એમાં શું થયું છે તો કે આ જ વસ્તુનો ઉલ્લેખ એમણે પત્રાંક 453માં ફરીથી સૌભાગભાઈને કરેલો છે કે અમને માગસર સુદ છઠથી કંઈક થયું છે. માગસર સુદ છઠના પરમ કૃપાળુદેવની દશા કોઈ ઓર થઈ હતી એમ બધા પત્રો વાંચતા વિચારતા સમજાય છે. આપણે એમનેમ નક્કી કરવું કે કૃપાળુદેવની આ દિવસે આમ દશા હતી ને આ તિથિએ આમ થઈ, એ ઠીક નથી. પણ પોતે જ લખ્યું છે માગસર સુદ છઠ્ઠે, એટલે એ દશા ઓર થઈ છે. આત્માના અનુભવમાં કોઈ ઓર સ્થિરતા આવી છે અને તે સમ્યક દર્શનની નિર્મળતા થતાં એટલે કે 1.5 વર્ષનો આટલો ઉપાધિ યોગ સામે આટલો સમાધિ યોગ, તો કે ભલે હોય પણ અમને તો ઉપાધિમાં સમાધિ જ છે. પણ જે ઉપાધિ યોગ વેદવો પડ્યો છે તેમાં જો ભગવત કૃપા ન હોય તો અમને પણ આ કાળમાં, આ પંચમ કાળમાં અને એમાં પણ મુંબઈ જેવા ક્ષેત્રમાં ઉપાધિ યોગ એવું છે કે માથું ધડ પર રહેવું કઠણ થાય. માથું ધડ પર રહેવું કઠણ એટલે સમજાય છે કે અતિ વિકટ થાય, અતિ દુઃખમય પરિસ્થિતિ થાય, સહન કરવું બહુ અઘરું પડે, એ માથું ધડ પર રહેવું કઠણ છે. હવે ભગવત કૃપાને લીધી છે. ભગવત કૃપા શું છે? ભગવાન ઉપર ભગવાનની કૃપા એ કેવું લાગે છે તો કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અમારો આત્મા જ ઈશ્વર છે, પરમાત્મા છે અને અમારા ઉપર જ અમારા ભગવાન આત્માની કૃપા થઈ હોય તો થાય. અમારા પર ભગવત કૃપા ન હોય એટલે ઉપરથી ભગવાન કૃપા કરવાના છે એમ નથી. મહાવીર સ્વામી થઈ ગયા તે કૃપા કરવાના છે એવું નથી. એનો તો કરુણાશીલ સ્વભાવ હતો જ. એમના સાનિધ્યમાં જેટલું મેળવાય તેટલું એમણે મેળવી જ લીધું છે. પરંતુ પછીથી એમ થઈ જાય છે કે ભગવત કૃપા ન હોય તો, એટલે ત્યાં પ્રારબ્ધય નહીં, કોઈ ત્રીજો કરતા પુરુષ ઈશ્વર એવું પણ નહીં, ભગવાન પણ નહીં, પોતે જ ભગવાન આત્મા. દરેક આત્મા ભગવાન આત્મા છે એમ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. આપણે પ્રગટાવ્યું નથી ત્યાં સુધી કહ્યું જતું નથી. નિશ્ચયથી કોઈ ભેદ નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. એટલે દરેક વ્યક્તિ ભગવાન સમાન છે એ અપેક્ષા એ છે. અને આ પરમ કૃપાળુ પરમાત્માએ તો દશા પ્રગટાવી છે. માગસર સુદ છઠથી તો ઓર દશા છે, અખંડ એક ધારાએ વર્તી આવી છે. આટલો ઉપાધિ યોગ, આવું ઉપાધિનું ક્ષેત્ર પણ એમની દશા ઓર છે, અનન્ય છે. એટલે લખી શક્યા છે કે ભગવત કૃપા હોય તો પણ અમને અઘરું પડે છે. એમ થતાં ઘણીવાર જોયું છે. અને આત્મ સ્વરૂપ જેને જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં. પોતે લખ્યું છે કે આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે, જાણ્યું છે એવા પોતે જ, અને પોતાને અથવા પોતાના જેવા કોઈ પણ જ્ઞાની કોઈ પણ કાળમાં હોય એને અત્યારે તો પોતાની જ વાત છે. આ કાળ, આ ક્ષેત્ર અને આ સમય જે તારીખે જે તિથિએ લખાયું છે તે, તો કે એવા પુરુષને અને સંસારને મળતી પાણ આવે નહીં. એટલે કે બાજુમાં કાનો લખવો હોય તો મેચ થાય એવું નથી. અમારે એને કોઈ મેળ ન પડે, ઉલટું જ છે. માથા મેળ વિનાની વાત લાગે. કોઈ જાતનો વ્યવહાર, પાણી મેચ થાય નહીં. આપણે તો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યું હોય અને કોઈ દર્દીનું કર્યું હોય ને બ્લડ ટ્રાન્સફ્યુઝનની વાત આવે તો પણ કેટલી બધી વાત હોય કે ના એ લોહી મેચ થાય છે. કદી કોઈનું કાંઈ મેચ થાય જ નહીં. 100% મેચ થઈ શકે જ નહીં. દરેક આત્મા અનન્ય છે, જુદો છે.
પણ લોહી સર્વસામાન્ય રીતે સરખું હોવાથી એમ કહ્યું જાય છે કે લોહી હવે મેચ થયું, છતાં જુઓ કેટલાક ઘટક મેચ થતા જ નથી, કેટલુંક થાય છે ત્યારે એ પ્રયત્ન કરવામાં આવે છે. તો અહીંયા કહે છે કે એમાં તો ભલે પ્રયત્ન થયો હોય, આ વ્યવહારની પ્રયોગશાળામાં તો સિદ્ધ અને સંસારીનું સુખ તદ્દન જુદું છે. પોતે સ્વરૂપ સિદ્ધિ કરી છે, આત્મસિદ્ધિ કરી છે, એટલે સ્વરૂપ સિદ્ધ પરમાત્મા છે, પ્રગટ પ્રત્યક્ષ પુરુષોત્તમ કહીએ તે છે, અને સામે નર્યો અસાર સંસાર છે, દુરંત અને સાર વર્જિત એવો સંસાર છે. તો કે અમારે અને સિદ્ધને અને સંસારને, અમારે અને સંસારને મળતી પણ આવે જ નહીં. આપણે વ્યવહારમાં એમ કહીએ કે નોટ માય કપ ઓફ ટી. તો એનાથી તો વિશેષ તીવ્રતાથી કહેવાયું છે કે મને અનુકૂળ નથી, કે મને અનુકૂળ ન આવે એવો સંસાર છે, એમ કહેવા કરતાં મારે અને સંસારને એટલે કે સિદ્ધ સ્વરૂપ અનુભવ્યું છે એને, અને આ સંસારને કોઈ લેવા દેવા લાગે વળગે એવું નથી. એ જુદું અને હું જુદું, બંનેના પાણી જુદા, બંનેના લોહી જુદા, બંનેના વ્યવહાર જુદા, જગત ભગતના રસ્તા જુદા, તો જગત પરમાત્માના રસ્તા તો કેટલા બધા જુદા હોય. જગત જુદી રીતે જીવે છે, જાણે છે, ભગત જુદી રીતે છે. બંને એકબીજાને ગાંડા ગણે છે અને તેમ છતાં પોતપોતાનામાં તલ્લીન રહે છે. જગતને ભગત ગાંડું લાગે, ભગતને જગત લાગે. અહીંયા શ્રી સૌભાગભાઈને પત્ર લખ્યો છે કે સૌભાગભાઈએ આગલા પત્રમાં એકમાં લખ્યું છે કે જગત હાંસી કરે, ભગત ભૂખે મરે અને આપ મોજ માણો. એટલે આત્મા મોજ માણે છે. આપને તો સ્વરૂપ સ્થિતિને પ્રાપ્તિ છે, એટલે આત્માના અનુભવનું સ્વાદ ચાખ્યો છે, એટલે મસ્તીમાં છો. મને મસ્ત હુએ તબ ક્યાં બોલે, એટલે તમે અપ્રતિબદ્ધ ને અસંગ ને નિર્વિકલ્પ ને એવું બધું થઈ શકો છો. પણ અમારે તો બધું બાકી છે, તો અમે તો ભૂખ્યા છીએ, અમારે તો આજીવિકાના પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે. તો જગત હસી કરે છે અને તમારો ભગત ભૂખે મરે છે અને તમે મોજ માણો. અને એ પદનો જાણે જવાબ આપતા હોય એમ કહે છે કે અમારે ને સંસારને કોઈ મળતી પણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. હવે નિશ્ચય તો આત્માનો થઈ જ ગયો છે, સમ્યક દર્શન અનુભવપૂર્વકનું છે, ક્ષાયિક સમ્યક દર્શન પણ થઈ ગયું છે. વિક્રમ સંવત 1947 અને માગસર 67થી તો અખંડ 6 મહિનાથી એક ધારાએ દશા વર્તી આવી છે, એ ઘણા અગાઉના પત્રોમાં આવી ગયું છે. તો તે દશાને હિસાબે આપણે કહી શકીએ કે નિર્ધાર તો પાક્કો થઈ ગયો છે, અધિક નિશ્ચય થયો છે. જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તા વર્તા કવચિત પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. સંસારને મોટો કર્યો કે તું મોટો ભા છે, પણ આત્મા એથી મોટો છે અને મહત છે. મહત તત્વ મહનીય મહઃ મહાધામ સુખધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. એટલે જગતમાં સૌથી મોટું તત્વ કે દેવ આત્મા જ છે. પણ એ આત્મામાં પણ જેને મહત્તા પ્રાપ્ત કરી છે, આત્મતત્વની પ્રાપ્તિ કરી છે, ઉપલબ્ધિ કરી છે, સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન જેણે અનુભવી લીધું છે, આત્મા થઈને બેઠો છે, એવા પુરુષને તો બીજું કાંઈ વિસાતમાં નથી, એ સૌથી મોટો છે. તો એવા મોટા પુરુષ તો સામે સંસાર, તો કે સંસારની રચના, માંડણી, બંધારણ કંઈક જુદું જ છે. એટલે એ આવા આત્મ સ્વરૂપના અત્યંત નિશ્ચયવાળા પુરુષને પણ મંદ પરિણામ થઈ જાય તેવો સંસાર છે. અહીંયા કૃપાળુદેવ કબૂલાત કરે છે કે કદાચ ધ્યાન ન રાખીએ તો કોઈક વખત અમારા પરિણામ પણ સમય માટે કે મિનિટ માટે પણ જરાક મંદ થઈ જાય. હવે અત્યંત નિશ્ચય ઉપયોગ શું? અત્યંત એટલે અતિશય ઘણું, તો કે બહુ બળવાન નિશ્ચય કર્યો હોય અને એવા ઉપયોગમાં વર્તતા હોય તો પણ ક્યારેક કવચિત પણ મંદ પરિણામને ભજી જાય છે. જેમ ચાકડો જોરથી ફેરવ્યો હોય, કોઈ પણ સ્ટિયરિંગ વ્હીલ કે કાંઈ પણ જોરથી ગોળ ફેરવ્યો હોય, ભમરડો જોરથી ફેરવ્યો હોય, પછી એકદમ સ્થિર થઈ જાય, એમ થાય હવે ફરતો નથી, એટલો સ્થિર લાગે. હકીકતે એ વધુ ગતિમાં ફરે છે. એમ કૃપાળુદેવની દશા સમય વર્ધમાન થતી જાય છે, પણ ઉપાધિ દેખાય છે, સંસાર દેખાય છે, અને પેલી દશા બીજાને દેખાતી નથી, પણ પોતે તો જાણે છે. અને પછી તો કે એ ભમરડો ચાક હાથ લઈએ છીએ, પછી ધીમે ધીમે સેજ મંદ થઈ જાય છે. વળી પાછું તરત જ જો ફેરવીએ છીએ તો પાછું એ ગતિ પકડે છે. તો કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ ભગવાન પણ એમ કહી ગયા કે અમને પણ જરાક મંદતાને ભજે તો ભજે એવો સંસાર છે, પણ અમને પોષાય, પાલવે કે પરવડે નહીં, એટલે અમે એવું કરવાના નથી. પણ સંસાર એવો છે એટલે ચેતવણી આપી છે કે જો પરમાત્માને પણ આ દશા આવે કે આવો વિકટ ઉપાધિ યોગ આવે અને આવા મંદ પરિણામની ભજના થઈ શકે, હોઈ શકે, તો બીજા જીવોને એથી ઉતરતી દશાનાને અને એથી ઉતરતા હજુ મુમુક્ષુય ન થયા હોય કે આત્માર્થીય ન થયા હોય તો સંસાર ભજતા હોય એ જીવોની તો વાત જ ક્યાં છે.
અથવા તો સંસાર તજવા ભજવા જેવું કરીને મુમુક્ષુ થયો હોય તો એને પણ ઘણું વિકટ ઉપયોગ રાખવાની જરૂર છે, અત્યંત જાગૃત ઉપયોગ રાખવાની જરૂર છે. આત્મ સ્વરૂપ સંબંધી બોધનો તો જોકે નાશ ન થાય, આશ્વાસન આપે છે કે આત્માનું જે બોધ થયો છે, સ્વરૂપને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, સ્વરૂપનું ભાન પ્રાપ્ત કર્યું છે અને સ્થિરતા થઈ છે, પોતે જ બોધ સ્વરૂપ છે. કેટલાય બધા પત્રોમાં અગાઉ આવી ગયું કે લિખિતંગ સમાધિ, એકલું સમાધિ, પોતાને ને સમાધિને કોઈ ભેદ જ નહીં. સમાધિ સ્થ રાજચંદ્ર કે રાયચંદના પ્રણામ નહીં, પણ સમાધિ પોતે ને સમાધિ બે એક જ છે. રહેવું છે ઉપાધિમાં અને સમાધિ બોધ સ્વરૂપના યથાયોગ્ય, યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય, આવા બધા વિશેષણો લિખિતંગમાં પોતે પોતાના માટે વાપર્યા, એ દશા વિના વપરાયા નથી. પોતે સહજ સ્વરૂપ વિલાસી થયા છે, પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપ્યો છે. એવા પુરુષની આપણે વાત કરીએ છીએ તો કહે છે કે અમારા આત્માનો બોધ ક્યાંય જતો રહેતો નથી. આત્મ સ્વરૂપ સંબંધી બોધનો તો નાશ ન થાય. તો પણ તકલીફ ક્યાં છે તો કે આત્મ સ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિ જોગ થાય છે. વિશેષ પરિણામ સહજ સ્વભાવનું કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન, તે કેવળ જ્ઞાન તે લેવું છે ને ત્યાં સુધી અખંડપણે અવિચ્છિન્નપણે ધારાએ એક ધારાએ જઈ શકાતું નથી. એમાં ઉપાધિ યોગ આડો આવે છે. ગમે તેટલું મેન્ટેન કરે તો પણ હાથમાં કલમ લેવી પડે, અથવા તો હાથમાં જે કંઈ બિઝનેસ છે એના સોદા લેતી દેતી જે કંઈ કરવું પડે છે, બાહ્ય ચેષ્ટા કરવી પડે છે, એ કરવી પડે છે. તો કે અમને હજુ એટલું બાકી છે. જે સંપૂર્ણ સ્થિરતા મુનિવરોને નિશ્ચળ સમાધિમાં હોય, નિશ્ચળ કાયોત્સર્ગમાં હોય, દેહભાવને ફગાવીને ઊભા હોય, પરિસર ઉપસર્ગ આવો, અમે તો બધું ત્યજીને ઊભા છીએ, એવી સ્થિતિમાં કૃપાળદેવ રહી શકતા નથી. એટલે કહે છે કેમ કે ઉપાધિ યોગ અમને અહીંયા આવરણ કરે છે, કેવળ જ્ઞાન સુધી જવા દેતું નથી. એમ સમજાય છે. કેવળ જ્ઞાન શબ્દ આમાં નથી, પણ કેવળની સ્વભાવની અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દે છતાં નિર્વાણ, એટલે પછીની દશા છે. તો એ હજુ અમને એવી સંપૂર્ણ ઉજાગર અવસ્થા રહેતી નથી કે રાત દિવસ 24 કલાક આત્માની પ્રતીતિ તો રહે જ છે, લક્ષ તો હોય જ. આત્મ અનુભવમાં જે રહેવું જોઈએ એમાં જીવ 2 ઘડી રહે તો પણ કેવળ જ્ઞાન થઈ જાય, અને એ બાકી છે. અમે તો ઉપાધિ યોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ, અને તે જોગે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈક પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. આ ઉપાધિ યોગથી અમે તો ત્રાસ જ પામી ગયા છીએ. એટલે ત્રાસ પામે એટલે શું તો કે ત્રાસ લાગે તે જીવ છૂટવાનો ઉપાય કરે. આપણને બળતો સંસાર લાગે, લાક્ષાગૃહ જેવો સંસાર લાગે. પાંડવોને વનવાસમાં જે મહેલમાં લાક્ષાગૃહવાળા ઘરમાં બાળી નાખવા જેવું, સળગાવી દેવા જેવું કર્યું, અને એમ લાગ્યું કે આગ લાગી ગઈ ને આપણે આટલું ઉષ્ણતામાન, આપણું ટેમ્પરેચર વધી ગયું, દાઝી જવા એટલા છીએ, હવે તો બળીને ભડથું થઈ જશું, એ પહેલાં અહીંયા કંઈ રસ્તો હોય તો ઠીક. અને ત્યારે રસ્તાનો વિચાર કર્યો કે આમાંથી કેમ છૂટવું. બહારથી લોક છે, સળગાવી દીધું છે. ત્યારે સહદેવજી કહે છે કે ચાલો અહીંયા જ ભોંયરું છે, અને ભોંયરામાંથી માર્ગ મળ્યો. પૂછ્યું અપોન રિક્વેસ્ટ, અપોન આસ્કિંગ, ત્યારે જ સહદેવને જવાબ અપાય. અતિ જ્ઞાન હતું એટલે એમને કહેવાય નહીં કે તો તરત જ જતું રહે. અને ત્યારે પણ એમને બળતો લાગ્યો, એટલે જેને ત્રાસ લાગે એ ઉપાધિમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે, વલખા મારે છે, જાવા માખે છે. જેમ આપણે નાનું જીવડું પુરાઈ ગયું હોય કે પૂરી દીધું હોય તો એને કેટલું બધું છૂટવા કે મુક્ત થવાની મહેનત કરવી પડે છે, અને એક સમય પણ એને ચેન નથી હોતો. ચકલી પુરાઈ જાય તો ચકલીને ગમે તેમ કરો પણ એને જરાય ચેન નથી, જરાય સ્થિરતા નથી, અને બહાર જવું હોય છે. કોઈ પણ જીવજંતુની વાત છે, એને આઝાદી ગમે છે, મુક્તપણે વિચરવું ગમે છે. આપણા પણ એ જ હાલ છે. આપણને પણ સ્વતંત્રતા પ્રિય છે. આત્માને આઝાદ કરવાનું આપણે બેડું ઝડપીએ છીએ, કેમ કે મુમુક્ષુ થયા કે હે પ્રભુ, હે પરમ કૃપાળુ પરમાત્મા, સંસારથી ખીજાઈ ગયા છીએ, દાજી ગયા છીએ. હવે મુમુક્ષુ એટલે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાયેલા, ગભરાયેલા, આકુળ વ્યાકુળ છીએ, અને હવે અમારે રસ્તો પકડવો છે. આપ જે રસ્તે ગયા તે મોક્ષ માર્ગને વિશેષ યત્ન કરવો છે. તેનું નામ જ મુમુક્ષુ છે. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે અમે ત્રાસ પામ્યા કરીએ છીએ. એટલે ત્રાસ પામ્યા છીએ એટલે કે સમયે બળું લાગે કે સંસારમાં નહીં, આ ઉપાધિમાં સમાધિ છે ને સમાધિ ભાવ જ જોઈએ છે, એટલે એવો ત્રાસ પામ્યા છે. એટલે એમાંથી છૂટવા છટકવાનો પ્રયત્ન કરે છે.
અને તે જોગે શું કરીએ છીએ? હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી અને માંડ કંઈક પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. આપણે કહીએ ને હમણાં તો કાંઈ થતું નથી, 15 મિનિટ આજ્ઞા ભક્તિ વગેરે થાય છે, અથવા એકાદ કલાક માંડ આત્મસિદ્ધિજી વગેરે કરી લઈએ છીએ, અથવા એકાદ વાર સામાયિક પ્રતિક્રમણ થાય છે, એનાથી વધારે અમારાથી કાંઈ જીવનમાં બનતું નથી, દિવસમાં બનતું નથી. તો અહીંયા કૃપાળુદેવને એમ લાગે છે કે અમે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ લઈએ છીએ. તો પ્રભુને પ્રભુનું નામ લેવાનું હોય કે પ્રભુ પોતે પ્રભુમય જ છે, પોતે જ પ્રભુ છે, તો એને શું નામ લેવાનું એમ પ્રશ્ન થાય. તો કે વાણી 4 પ્રકારે: પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. તો પરાવાણી એટલે આપણે જાણીએ છીએ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વાણી, જે તીર્થંકર દેવ દિગંબરામના એ પ્રમાણે સમવસ્ત્રણમાં દેશના વખતે ઓમ 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 એમ ઓમકાર ધ્વનિ જ નીકળતો હોય, કોઈ શબ્દ રૂપે અક્ષર રૂપે ભાષાના વર્ગણાના પૂતગલો નીકળતા ન હોય એમ માન્યતા છે. તો બધા જ જીવો પોતપોતાની ભાષામાં સમજી જાય એટલું ઓમ કહેતા પંચપરમેષ્ઠીનું સ્વરૂપ સહજ સ્વરૂપમાં એટલું બળ છે કે પોતાની ભાષામાં પોતાના પ્રોબ્લેમ પોતાની રીતે સોલ્વ કરી જાણે, સોલ્યુશન મળી જાય. પશુ પંખીને એની ભાષામાં સમજાઈ જાય, દેવોને એની ભાષામાં સમજાઈ જાય, મનુષ્યો તિર્યંચોને એની ભાષામાં સમજાય. એકમાત્ર ઓમમાં આટલી તાકાત. અને નહીં તો શ્વેતાંબરામના એ પ્રમાણે શું? તો કે આ પરાવાણી જ છે, પણ એ મુખેથી નીકળે છે, હૃદયથી નીકળે છે, નાભીથી નીકળે છે, પણ મૂળમાં તો પરાવાણી છે. એટલે આપણને અક્ષર શબ્દ રૂપે શ્રુત રૂપે પરિણમે છે. એટલે બંને રીતે અર્થ થાય તો તે પરાવાણીની વાત છે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે એવી પરાવાણી અમારે નથી, તો ક્યાં છે, શું છે, કયું છે? પરાવાણી એ નાભીમાંથી ઉઠતી નાદ છે, એટલે કે તીર્થંકર દેવની દેશના માટે જ વપરાતો હોય એમ એમણે મૂકી દીધું છે, એમ સમજાય છે. પશ્યંતી તો કે એ હૃદયમાંથી આવે, એટલે હૃદયની વાત મૂકી છે. મધ્યમાં તો કે કંઠમાંથી આવે. અને જે વૈખરી કહીએ છીએ તે આપણે સામાન્યપણે બધા બોલ કરીએ છીએ, તે મુખ, જીભ ને દાંતમાંથી જે બોલાય છે, નીકળે છે શબ્દો, તે એટલે કે કોઈ જાતના આત્મભાવ વિના કે શુદ્ધ ભાવની સ્પર્શના વિના જે કંઈ બોલાટ હોય છે કે બોલચાલ હોય છે, ઉપયોગ રહિતપણે હોય છે, આત્મ ઉપયોગ રહિતપણે હોય છે, તે બધી વૈખરી કહેવાય. બ્રહ્મચારીજી એમ કહે કે ખરી વાણી તો તે પ્રભુની, બાકી વા અને પાણી એટલે હવા અને પાણી. બાકી વાણી તે વાણી, તે કૃપાળુદેવની વાણી, વિતરાગની વાણી. બીજા બધાની વાણી તો કે વા અને પાણી એટલે હવા પાણી, એટલે કે વિખરાઈ જાય, પૂતગલો નીકળે અને વિખેરાઈ જાય છે. એમ તો કે વૈખરીમાં મજા નથી, એ તો કોઈ પણ જીવને હોય. ભાષા જેને જેને છે એને વૈખરી વાણી હોય. કૃપાળુદેવ કહે છે અમારી મધ્યમાં અને પશ્યંતી વાણી છે. હવે મધ્યમાં વાણીને વેદાંત દર્શન શું કહે છે કે જે શબ્દ હૃદય ચક્રમાં રહેલા વાયુ વડે અભિવ્યક્ત થતો હોય અને મુખ દ્વારા એ ઉચ્ચારિત થતો હોય તેને આપણે મધ્યમાં વાણી કહીએ છીએ, એમ વેદાંત દર્શન કહે છે. કે જે શબ્દ હૃદય ચક્રમાં રહેલા વાયુ વડે નીકળતો હોય, એટલે કે ભગવાનનો આત્મા અને ભગવાનનું હૃદય અને ભગવાનનો ઉપયોગ, આ બધા શબ્દો સમજવા જેવા છે. કે નાભી સુધીની વાત નથી, નાભી સુધી પહોંચેલો ઉપયોગ આત્માના અબદ્ધ એવા 8 રૂચક પ્રદેશ પર ઉપયોગ જાય ત્યારે થાય. એટલે કે નાભીની આસપાસ, નાભીનું આમ પણ વ્યવહારમાં મહત્વ છે, વૈદક શાસ્ત્રમાં મહત્વ છે, કોઈ પણ જીવને મહત્વ છે કે ત્યાંથી જ જીવ માતાના ઉદરથી જુદો પડે છે. તો કે એ નાભી, એની આજુબાજુ રહેલા અસંખ્યાત આત્મ પ્રદેશ, એમાં મુખ્ય 8 રૂચક પ્રદેશ કે જે પ્રદેશને કદી કર્મબંધ થયો નથી અને એ પ્રદેશ ઉપર ઉપયોગ જાય તો કેવળ જ્ઞાન થાય. અને એ 8 રૂચક પ્રદેશ છે. અને કૃપાળુદેવ લખે છે કે જો સમ્યક્ત્વને ખરેખરું વિચારવામાં આવે તો 9મે સમયે કેવળ જ્ઞાન થાય. એટલે આવા પ્રભુની વાત છે. એ કહે છે કે નાભીવાળી વાત નથી, કેમ કે કેવળ જ્ઞાનવાળી વાત નથી, પણ અત્યારે હૃદયમાંથી જે નીકળે છે તે શબ્દો છે. એટલે આટલો ફરક રાખ્યો છે. ભગવદ્ ગોમંડલ કોશ એમાં પણ મૂક્યું છે કે વાણી એ કંઠને પામીને મધ્યમાં થાય છે અને મુખને પામીને વૈખરી થાય છે. મુખમાંથી જે બોલાય છે તે વૈખરી એમ કહેવાની બદલે વાણી વૈખરી થાય છે મુખને પામીને. કહેવાની રીત જુદી છે. અને તે વાણી અકાર, ઉકાર, મકાર એમ 3 વર્ણ રૂપે થાય. અ વત્તા ઉ વત્તા મ એમ થઈને ઉત્તરોત્તર 52 અક્ષરમાં જે બહાર પડે છે. એટલે કે આપણે જે સ્વર અને વ્યંજન કહીએ છીએ, 36 વ્યંજન ક થી જ્ઞ સુધી કહીએ છીએ, તે ભૂલી ગયા છીએ. કક્કો એટલે માંડ યાદ આવે, એકાદ શબ્દ ભૂલી જવાય, વળી એકાદ અક્ષર ભૂલી જવાય.
તો કે એ 36, પછી 12 સ્વર અ આ ઈ એ 12, 36 ને 12 48, અને બીજા 4 જે વ્યવહારમાં ખાસ વપરાતા નથી, રૂ, ઋષિનો રૂ, ઋતુનો રૂ, પછી દીર્ઘ રૂ, પછી રૂ, પછી રૂ, LRU ને LROO, એ જે બધા છે બોલતાય ફાવતું નથી આપણને, એ બધા થઈને 36 + 12 + 4 થઈને 52 અક્ષર કહીએ. એ 52ના 12ની વાત છે, તે આત્મ અનુભવની વાત છે, અને તે કૃપાળુ દેવ કહે છે કે તે અર્થ સર્વશાસ્ત્ર રૂપે હોય છે. એટલે કે જ્યારે શબ્દશ્રુત પરિણમે છે, પહેલો અક્ષરશ્રુત, પછી શબ્દશ્રુત, પછી વાક્ય વચન રૂપે, અને પછી આપણા કાન સુધી આવે કે હાથ સુધી આવે, કલમમાં દ્વારા લખાય, તે બધું શાસ્ત્ર. એટલે કે જ્ઞાની પુરુષ જે બોલે કહે તે શાસ્ત્ર, શાસ્ત્ર આમ કહે છે એમ નહીં, પણ જ્ઞાની પુરુષ જે બોલે છે તે શાસ્ત્ર, એટલે તે રૂપે પરિણમે છે. તો હૃદયના સંયોગથી ઉત્પન્ન થયેલી વાણી મધ્યમાં છે કે જેનો વાસ મુખમાં હોય છે. એટલે અહીંયા હૃદયથી અને મુખથી અમે ભગવાનનું નામ લઈએ છીએ, એટલે કે એ વાચાએ પ્રભુનું નામ રાખેલું છે. નાભી પ્રદેશ સુધી ગયા નથી, હૃદય અને મુખ અને બધા કંઠ સુધી છે. એટલે એક બાકી છે, એટલે કે કેવલ જ્ઞાનવાળી વાત બાકી કેવી છે, એટલે તે નાભી પ્રદેશની વાત બાકી રહી, એવું આપણે યથામતી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સમ્યક્ત્વને વિશે અર્થાત બોધને વિશે ભ્રાંતિ પ્રાય થતી નથી. જે બોધ છે, આત્મા બુજી ગયો છે, બોધ પામ્યો છે, પોતાની વાત ચાલે છે, એ બુદ્ધજનોના નિર્ધારથી શાણા સજ્જન સત્પુરુષો આજ સુધીના થઈ ગયા એવા જ પુરુષ કે એવો જ બોધ અમને લાદ્યો છે, કૃપાળુદેવ કહે છે. અને એ બોધ વિશે કે સમ્યક દર્શન વિશે અમને કોઈ ભ્રાંતિ થતી નથી, કોઈ વહેમ નથી, કોઈ અજ્ઞાન નથી, કોઈ મિથ્યાત્વ નથી, કોઈ ભ્રમણા નથી, કોઈ ભામો રહ્યો નથી. વેદાંત દર્શનની 5 ભ્રાંતિ લાવો, એકેય ભ્રાંતિ અમને નથી. જૈન દર્શનનું 25 પ્રકારનું મિથ્યાત્વ લાવો, મુખ્ય 5 પ્રકારનું લાવો, એમાંનું એકેય મિથ્યાત્વ અમને નથી. એટલે કે સમ્યક દર્શન છે ને છે, આત્માની પ્રતીતિ છે ને છે. શાયિક સમ્યક દર્શનની દશા હોય તે પુરુષ બીજું શું લખે, કેવી રીતે કહે, તો કે એમાં તો અમને કોઈ ભ્રાંતિ થતી નથી. તો શું થાય છે? પણ બોધના વિશેષ પરિણામનો અનવકાશ થાય છે. જે બોધના પછી વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ, જે કેવલ જ્ઞાન થઈ જવું જોઈએ, જે સહયોગી જીન પદ પ્રાપ્ત થવું જોઈએ, તેમાં હજુ અમને કચાશ છે. એટલે કે બાકી રહે છે. શું કામ બાકી છે? તો કે વિશેષ પરિણામનો અનવકાશ થાય છે. અનવકાશ શું? તો કે જે કેવલ જ્ઞાન થઈ જવું જોઈએ એને હજુ સ્થાન મળ્યું નથી, એ આકાર પામ્યો નથી, એ બાકી રહે છે. હજી અમારે ત્યાં જવું છે, વચ્ચે આ ઉપાધિ યોગ છે, એ સમય લૂંટી જાય છે. આપણે કહીએ કે કરવી છે તો 24 કલાકની જેટલી સામાયિક થતી હોય એટલી 24 કલાક સામાયિક કરવી છે. પૌષધ વ્રત પણ નથી કેવું આપણે, પણ 24 કલાક સામાયિક. પણ તેમ છતાં એમ કહીએ કે અત્યારે હજુ આટલું કામ છે, આટલું સમય છે, 1 કલાક પણ રસોઈનું કામ છે, 1 કલાક પણ વ્યવસાયમાં હાજરી આપવી પડે છે, અથવા 2 કલાક પણ કંઈક આ ફાઇલ ઉથલાવી પડે છે, તો એ ચાલે બાલે નહીં. 24 કલાકમાંથી 2 કલાક તો ગઈ, 1 કલાક તો ગઈ. તો કૃપાળુદેવને એમ થાય છે કે ફિઝિકલી સ્થૂળ દૃષ્ટિએ જે દેહ ધર્યો છે એનાથી કેટલું કામ હજી કરવું પડે છે. બીજાને તકલીફ ન થાય, પાર્ટનરને દુઃખ ન પહોંચે, હાનિ ન પહોંચે, ઠેસ ન લાગે, એટલે પોતાની ઠોસ વચન જેવી દશા છે, જે લખ્યું છે તે પ્રમાણે દશા છે, તેમ છતાં કેટલું કરી શકતા નથી, એનો ખેદ વર્તે છે. એટલે કે બોધના વિશેષ પરિણામનો અનવકાશ થાય છે. ધેર ઇઝ નો રૂમ ફોર કેવલ જ્ઞાન, કે અત્યારે એનો અવકાશ જ નથી, એને સ્થાન મળતું નથી, તે અનવકાશનો અર્થ છે. એમ તો સ્પષ્ટ દેખાય છે. અને તેથી ઘણીવાર આત્મા આકુળ વ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હવો. આત્મા અમારો એથી આકુળ વ્યાકુળ થઈ જતો હોય, ગભરામણ થતી હોય, મૂંઝાઈ જતો હોય, એવું થાય. અને ત્યાગને ભજતો હવો, હવો એટલે થયો. મોટા પુરુષો, જ્ઞાની પુરુષો, અને તે જમાનામાં ગુજરાતીમાં પ્રાકૃતમાં એટલે આ શબ્દ વપરાતો, પઢમમ હવઈ મંગલમ. હવઈ એટલે છે હોવું, થવું, ટુબીના રૂપ જે કહીએ, ભૂના રૂપ કહીએ, તે જ રૂપ છે. એટલે અહીંયા હવી લખ્યું છે, કોઈ વાર હવો લખે, અહીંયા હવો છે. એટલે કે થયો. અમે ત્યાગને ભજતા થયા, કે સર્વસંગ પરિત્યાગ હોય તો આ બધી ઉપાધિ કડાકૂટ ન હોય. એટલે અમે સર્વસંગ ત્યાગ તો ઈચ્છીએ જ છીએ, માનીએ જ છીએ. દીક્ષા ન લેવી એમ કહેતા નથી, દીક્ષા લેવી જોઈએ, લઈએ, ને દીક્ષા લઈને કલ્યાણ કરી જઈએ એમ થાય. અહીંયા ત્યાગની વ્યાખ્યા સર્વસંગ પરિત્યાગ પણ થાય. અને ત્યાગ એટલે કૃપાળુદેવ જે કહે છે તે કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રીજીન ત્યાગ કહે છે.
ફરીથી આત્મ પરિણામનો એટલે પોતાના પરિણામનો અન્ય પદાર્થની સામે જે કંઈ ઓબ્જેક્ટ હોય, પદાર્થ હોય તે એનાથી અધ્યાસ નિવર્તવો, તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો. કપડું જોઈને કપડું આત્મા થઈ જાય, સોનું જોઈને સોનું આત્મા થઈ જાય, ટોપી જોઈને ટોપી આત્મા થઈ જાય, ભેંસ ગાય જોઈને કોઈ વખત એના વિચાર હોય તો આત્મા તે મય થઈ જાય, તે ફિલ્ડમાં પડેલા હોય તેને તેવું થાય. તો તેમ જે કંઈ વસ્તુ જોઈને તન્મય થઈ જાય, તાદાત્મ્ય થઈ જાય, અધ્યાસરૂપ થઈ જાય, તેનો જ અધ્યાસ થઈ જાય. તેથી નિવર્તવું, પાછા હટવું એટલે કે પોતાના પરિણામ સંભાળીને સાચવીને રહેવું, સ્વરૂપ સંભાળીને રહેવું. સામે ગમે તેટલી આકર્ષક વસ્તુ હોય કે વ્યક્તિ હોય કે પદાર્થ હોય, તેથી આપણને શું, મને શું, મારું મારી પાસે, એનું એની પાસે. મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ મારી પાસે, કૃપાળુદેવના કૃપાળુદેવ પાસે હતા, મહાવીર સ્વામીના મહાવીર સ્વામી પાસે હતા, અને સિમંદર સ્વામીના જ્યાં પણ વિચરે છે ત્યાં મહાવીર ક્ષેત્રમાં એમની પાસે છે. એમાં આપણું કાંઈ નહીં. કદાચ સામે જ બેઠા હોય, બાજુમાં જ બેઠા હોય તો પણ એ જુદું, આપણે જુદા. એમ દરેક જીવ જુદા, એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા. એ જેમ સ્વાભાવિક સ્વીકાર કરી લીધો છે એવી જ આ વાત છે કે બધું જુદું જુદું ને જુદું. તો કૃપાળુદેવ કહે છે કે અમારો આત્મા આ બધી ઉપાધિથી આકુળ વ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હોવો, ભજતો થયો, ભજતો હતો. તથાપિ તો પણ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે અદીનપણે, અવ્યાકુળપણે વેદવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે. એટલે કાંઈ અફસોસ ખેદમાં અમે રહેતા નથી કે જે છે તે છે, પણ સાથે સાથે એક હાથમાં લાડુ અને એક હાથમાં લાકડી. એટલે અમારે કરવું તો પડે છે. તો બે હાથ છે તો બંને હાથથી જ સંસાર સમુદ્ર તરવાનો છે. ભુજાએ કરીને જે સંસાર સમુદ્ર કે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા છે તે જ્ઞાની પુરુષોને, કૃપાળુદેવ જેવા ઉપાધિ યોગમાં તરી ગયા, તારી ગયા તે સત્પુરુષોને સમય સમયના નમસ્કાર છે. તો ઉપાર્જિત કર્મની સ્થિતિ ભલે આવી હોય એને સમપરિણામે વેદીએ છીએ. એટલે કે રાગ અને દ્વેષ કરતા નથી. નહીં રાગનો ને દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં, તે તત્વજ્ઞાની ગુરુ રાજચંદ્ર મયા કરો દયા કરો. પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈનું પદ છે. આપણે પ્રાતઃકાળની ભક્તિમાં ઘણીવાર ગાઈએ છીએ, દરરોજ એક પદ ગવાય છે, તેમાં તે પદ છે. તો રાગ અને દ્વેષનો લવલેશ સહેજ પણ આત્મપ્રદેશમાં રહે નહીં તેવી દશા કરવી છે. અત્યારે પણ આત્મપ્રદેશમાં રાગ દ્વેષ નથી, પરંતુ જ્યાં સુધી કેવળ જ્ઞાન હોય ન હોય ત્યાં સુધી સહેજ પણ એમ થાય કે રાગાદિક અંશ માત્ર પણ કહેવાય તો એ અમારે કરવા નથી. દ્વેષ બુદ્ધિ તો રાખતા જ નથી. પાર્ટનર્સનું જાણે, ભાગીદારનું જાણે, એને જરાય અંતઃકરણ દુભાવવું ન જોઈએ, એને મનમાં ઠેસ ન પહોંચવી જોઈએ. અને એને જો આવું લાગે તો અમારા પ્રત્યે સન્મુખ થવાના બદલે વિમુખ થઈ જાય, કર્મના ઢગલા બાંધી દે, અનંતાનુબંધી બંધ થઈ જાય, તો સામા જીવની કરુણા માટે પોતે સહી લે છે, સમપરિણામે ભોગવી લે છે. આ પત્ર વંચાય છે ત્યારે મનમાં યાદ છે આપણને કે 335મો કેવો કોઈ પત્ર કે દોષ કોઈનો નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. અને એ પત્રમાં, મૂળ પત્રમાં વાંચો તો થોડુંક વધારે લખ્યું છે. પછી વચનામૃતજીમાં થોડુંક વ્યવહારની વાત હોવાથી થોડુંક એડિટ કરીને મૂક્યું એમ લાગે છે, પણ તો એમાંથી આપણને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે મજૂરને જેવું કામ કરવું પડે તેવા કામ કૃપાળુદેવને કરવા પડ્યા છે, કર્યા છે. જે ભાગીદાર વગેરે સગાવાલાને કે બધાને પ્રતીતિ હતી, પ્રતીતિ વર્તે છે કે કૃપાળુદેવ એટલે કૃપાળુદેવ જ્ઞાની, પ્રત્યક્ષ જ્ઞાની, પ્રગટ પરમાત્મા, કેવલ જ્ઞાની, સિદ્ધાર્થમાં, એટલી પ્રતીતિ હોવા છતાં પણ જ્યાં લક્ષ્મી વચ્ચે આવી, જ્યાં વ્યવસાયની વાત આવી, વેપારની વાત આવી, અને પછી અતિ પરિચયાત અવજ્ઞા ભવતી, સાથે રહેવાનું થાય 24 કલાક, 12 કલાક, 6 કલાક, એટલું પરમ સાનિધ્ય. અને ત્યારે કૃપાળુદેવની અનાસક્ત દશા, વિતરાગ દશા જોઈએ તેવી ઓળખી શકતા નથી. અને તે વખતે તેવું પ્રવર્તન થઈ જાય છે. આજે એમ થાય કે ભગવાનને એવું કામ કરવા દેવાય, પણ તે વખતે ભગવાને એવા કામ કર્યા છે, કરવા પડ્યા છે. બંડલ ઉઠાવ્યા છે, પેકેજ ઉઠાવ્યા છે. જેમ કોથળા ઉપાડતો મજૂર જોઈ શકીએ તેમ કૃપાળુદેવને એ બધું જ કરવું પડ્યું છે. અને સપ્રેમ કર્યું છે, ઉપયોગ ચૂક્યા વિના કર્યું છે, સાવધાનીથી કર્યું છે. જગતને જણાવવા પણ દીધું નથી કે જેથી સામો જીવ વિમુખ થાય, પણ સામાજીવને બંધાઈ ન જાય એટલે આ રીતે સામાન્યપણે રહ્યા છે. તો સમપરિણામે રહ્યા છે, અદીનપણે રહ્યા છે. દીનપણું કર્યું નથી, ક્યાંય લાચારી કરી નથી. પોતે શ્રીમંત જ છે, પરમાત્મા છે કે અનંત ચતુષ્ટય પોતામાં છે. તો જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે, તો દીનતા છે નહીં, દારિદ્ર્ય શું વળી? સમૃદ્ધિ આત્માની બધી જ પોતાની પાસે છે. અક્ષય કોષનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી, અખૂટ ખજાનો.
એમાં કેવલ જ્ઞાન થતાં તો ખરેખર અખૂટ થઈ જશે. તો એવા જેની દશા છે એ દિનપણું કરે? કોઈ દિવસ દિનપણું કરે નહીં. મારાથી બનતું નથી, મને શોભતું નથી, તમે વિચાર કરો તો સારું, મારે આવું કામ કરાય, મારી પાસે કરાવાય, એવી કોઈ દિનપણું આચર્યું જ નથી, કર્યું જ નથી. અને દિન એટલે આપણે જે ગરીબડાપણું કહીએ અને યાચવાપણું કહીએ, માગણ વૃત્તિ કહીએ, માગવાપણું કહીએ, તો એ કર્યું નથી, અદીનપણે કર્યું છે. માગવાનું શું હોય તો કે 379માં પત્રમાં કે જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે, તેવો જો કોઈ હોય તો તે તરણ તારણ છે અને તેને ભજો. પોતે આ વચન લખ્યું છે પત્રમાં, પોતાને જ અપ્લાય થાય છે, લાગુ પડે છે કે એવો કોઈ તરણ તારણ હોય તો એવો પુરુષ છે કે અનંતકાળનું યાચકપણું કાયમ માગ કર્યું કે સદગુરુ સંત સ્વરૂપ તું જે દૃઢતા કરી દેશ, કે પડી પડી તું જે પદ પંકજે, ફરી ફરી માગવું એ જ. તો કે માગવું કાંઈ નથી, મોક્ષે માગવું નથી, અને કાયમ કંઈ ને કંઈ વસ્તુની માગણી કરી, એટલે કે ઈચ્છા, જરૂરિયાત, અપેક્ષા, સંસારના કયા જીવ પ્રત્યે કયું માગ્યું નથી. પોતે પોતાની જાત પ્રત્યે પણ માગે છે. ગરમી થાય છે, હવા જોઈએ છે, તો હવાની ભીખ આપણે પંખા પાસે માગીએ છીએ, એ માગ્યું જ કહેવાય. ઈચ્છા છે, જરૂરત લાગે છે, અપેક્ષા છે, ભૂખ લાગે છે, ક્ષુધાશમન કરવા માટે પેટ ભરીએ છીએ, થોડું જમીએ કે વધુ જમીએ પણ જમીએ છીએ, તો એ શું છે તો કે એ ભૂખ છે, એ ભીખ જ છે એક જાતની, તો કે કરવું પડે છે. તો કૃપાળુદેવ કહે છે કે એવું અમે દિનપણું કર્યું નથી, કોઈ લાચાર વિવશ પરવશ થયા નથી, સ્વતંત્ર જ રહ્યા છીએ. સ્વતંત્ર છે શું? સ્વ પોતે, તંત્ર શાસન, પોતે પોતાના પર, આત્માએ આત્મા પર રૂલ ચલાવ્યું છે. જો હુકમી પોતાનું બળ આત્મા પર વાપર્યું છે, આત્મા પાસે દેહનું શું ગજું કંઈ નહીં, એટલે આત્માને જ સમ્રાટ માન્યો છે, જે ખરેખર છે અને કરી બતાવ્યું છે. તો એમને યાચકપણું નથી. અનંતકાળનું યાચકપણું આપણું છે, એ યાચકપણું હવે અયાચકપણું થઈ જાય, એટલે માગવા વાળો ન આવે, સમ્યક દર્શનની પ્રાપ્તિ લઈને જાય, પછી ભીખ માગવું ન પડે કે ભગવાન કંઈક આપને ઘટતું દાન આપજો અથવા અમને કંઈક સ્વરૂપનું ભાન કરાવજો, એમ ન કહેવું પડે. તો કે એ જો કોઈ હોય તો તે તરણ તારણ પોતે જ તેને ભજો. એવો પુરુષ પોતે અયાચક જ હોય ને, સવાલ જ નથી. આપણને અયાચક કરવા છે, પોતે તો અયાચક વૃત્તિ જ હોય કે ભગવાન મને બીજું પણ શું આપવાનો હતો. 680માં તો લખી દીધું કે જેની મોક્ષ સિવાય કોઈ સ્પૃહા નથી, તો કે મોક્ષ પણ આપીને શું કરવાના છે ભગવાન, અને સત્પુરુષની તુષ્માનતાને પણ અમે શું કરીશું. એટલે અમારે દેવદેવીની તુષ્માનતા જોઈતી નથી, અને મોક્ષ પણ થતો નથી, કોઈ આપતું નથી, પોતે સમજે છે ત્યારે થાય છે. મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે, કેમ કે સ્વરૂપ સમજાય છે. અહીંયા આત્મભાવ સમજાય, અહીંયા મોક્ષનું સ્વરૂપ સમજાય, એટલે એ મોક્ષ થયા બરાબર છે. અને પછી તો સિદ્ધ ગતિમાં એ મહેલમાં તો રહેવા જવાનું છે અનંતકાળ માટે, શાશ્વત સમય માટે. એટલે મોક્ષ થયો એમ કેવું એના કરતાં મોક્ષ સમજાય છે. મોક્ષ કહેતા મૂકી દેવું, છોડી દેવું, મુક્ત ભાવ, દેહ ભાવથી મુક્ત થઈ જવું, દેહ ભાવ છોડી દેવો, સંસાર ભાવ ફગાવી દેવો, અન્ય ભાવને તિલાંજલિ આપી દેવી, તેનું નામ મોક્ષ. એટલે પ્રથમ તો સ્વરૂપ અહીંયા સિદ્ધ થાય છે, મોક્ષ અહીંયા સમજાય છે, પછી ત્યાં તો રહેવા જવાનું છે. સ્થિતિ ક્યાં થઈ તો કે સદેહે થાય છે, પછી ત્યાં તો દેહ નથી, મન વચન કાયાના યોગ નથી, એમ જ ત્યાં રહેવાનું છે. એટલે તે સિદ્ધ પરમાત્મા કહીએ છીએ. એટલે કે સાદી ભાષામાં પેલા કેવલી થાય છે, સહયોગી જીન થાય છે, અયોગી જીન થાય છે, અને પછી મોક્ષે જાય છે. એટલે સિદ્ધ તો અહીં થઈને જાય છે, ત્યાં તો કાંઈ છે નહીં. જે ખપાવાનું છે, પુરુષાર્થ કરવાનો છે, બધું અહીં કરવાનું છે. માટે જ શાસ્ત્રમાં લખ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. એટલે અદીનપણે પછી અવ્યાકુળપણે વેદવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે. જે ઉપાર્જિત, જેમ દ્રવ્ય ઉપાર્જન કહીએ, લક્ષ્મી ઉપાર્જન કહીએ, તેવી રીતે અમે જે ઉપાર્જન કર્યું છે પૂર્વ ભવોમાં, અનંત ભવોમાં, જે ભવમાં કંઈક કંઈક પૂર્વકૃત થઈ ગયું છે, તે બધું અમારે દેવું, દ્રવ્ય દેવું અને ભાવ દેવું. આ ભવે મીટાવી ફીટાવીને જવું છે, સાથે કાંઈ લઈ જવું નથી. સંપૂર્ણપણે જ્ઞાતા દ્રષ્ટાભાવ મેન્ટેન કરી જાણવો છે. આશ્રવ સંવરના અંશ બરાબર જ્યાં પૂરા થઈ જાય, એટલે કે શૈલેષીકરણની પ્રક્રિયા આવી જાય, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પછીની, એ કરીને જવું છે. એટલે આવી એમને ખુમારી છે કે
અવ્યાકુળપણે અત્યારે વ્યાકુળ થવું નથી. આ તો આવું છે એટલા માટે એક સમય માટે પણ વિચાર આવી ગયો, વિકલ્પ આવી ગયો. આ લખતી વખતે પણ આ વિકલ્પ કહેવાય અને તે સૌભાગભાઈને દશા જણાવી દેવી છે. આપણને આપણા જેવા જીવોને, જગતવાસી જીવોને દશા જણાવી દેવા માટે, દશા વિદિત કરવા માટે આ પાને ચડાવ્યું છે. તે પણ પ્રભુની અનંતી કૃપા છે. મનમાં રાખ્યું હોય તો આ બધી દશા, કે એકવાર વિચાર આવ્યો તો શું થઈ ગયું, એક વિકલ્પ આવ્યો તો લખવાની જરૂર પડે. નિખાલસ નિર્દોષ નરનું કથન માનો, દેહ જેણે અનુભવ્યું એ નિર્દોષ પુરુષ છે. જેમ છે તેમ કહી દે. દરેક સર્વજ્ઞ જો કે નિર્દોષ છે, નિર્દોષ થયા છે. નિર્દોષતાથી, નિખાલસતાથી, સંપૂર્ણ સરળતાથી, પ્રજ્ઞાએ સેવાયેલી સરળતાથી જેમ છે તેમ લખી દીધું છે. એવો જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે અને તે જ ભજવો છે. એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. એ યાદ છે કે જ્ઞાની પુરુષનો માર્ગ શું હતો, મહાવીર સ્વામી શું બોધતા હતા એ પોતાને યાદ છે. પોતે મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા અને સંપૂર્ણ પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. એમ લખ્યું કૃપાળુદેવે. એ પણ સૌભાગભાઈને પત્ર લખ્યો છે કે એવો બોધ સાંભળી આવ્યો છે, એ સ્મૃતિમાં જ રહ્યા છે અને એ સ્વરૂપ વડે જીવનાર, જોનાર, જાણનાર થઈ ગયો પુરુષ. એ સ્વરૂપથી, આત્માથી જીવ્યા છે. આયુષ્ય, દેહ, પ્રાણ, શ્વાસોચ્છ્વાસ વડે ઠીક છે, એ કહેવું પડે દ્રવ્યથી, સ્થૂળ દૃષ્ટિએ. બાકી પોતાની રીતે જીવી ગયા, ભાવથી જીવી ગયા છે. આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. આખો દિવસ આપણી ભાષામાં મૂક્યું, અહોરાત્ર ને નિષ્દિન ને રાત દિન નહીં, નિરંતર નહીં, આખો દિવસ. આપણને તો એમ થાય કે દિવસમાં આટલું તો કર્યું, પછી થોડીક વાર તો શાંતિ હોય ને. એ ખરેખર શાંતિ છે, અશાંતિ છે, પ્રમાદ છે. પણ આપણે એમ કહીએ કે થોડી વાર જરા રિલેક્સ થઈ જઈએ, તો એ નિવૃત્તિ લેવાની તો ના છે. એ પણ એક જાતની પ્રવૃત્તિ છે અને એ પ્રમાદી પ્રવૃત્તિ છે. તેમ છતાં કહે છે કે આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં. 22 કલાક કરીએ, 23 કલાક કરીએ, 23 કલાક ને 59 મિનિટ કરીએ તો પણ 1 મિનિટ તો બાકી રહી ગઈ ને. તો એક સમય પણ જે આત્મા ભૂલાતો નથી, એવા સ્વરૂપ સ્થિતિ કરી નાખી છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ તો આત્માને એક સમય પણ ભૂલતા નથી, નિરંતર પ્રતીતિ વર્તે છે, એવા પુરુષની વાત છે. એવી અમારી સ્થિતિ છે. આમ કન્ક્લુડિંગ નોટ, સ્ટેટમેન્ટ કરી દીધું કે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ, એમ ચોખ્ખું ચણક લખી દીધું. આપણે અનુમાનથી કે ભક્તિભાવથી બોલીએ છીએ એમ નથી, પોતે લખી દીધું છે. આત્મા, આત્મા એનો વિચાર, આત્માને ઇન્વર્ટેડ કોમાસ અવતરણ ચિહ્નમાં લખ્યું છે કે આત્મા શબ્દ તો બધા બોલે, બધા આત્મા છે ને બોલે, એમ નહીં. પણ આત્મા કહેતા આત્મા થઈને બેઠા હોય, જે હાથ નોંધમાં આત્માના 10 બોલ મૂક્યા છે તે કે એકાંત આત્મવૃત્તિ, આત્મા, બસ એક આત્મા જ, માત્ર આત્મા, કેવળ આત્મા, સહજાત્મા, શબ્દાતીત, નિર્વિકલ્પ, અને છેલ્લે પછી એમ કે આ બધા તો વિશેષણ આત્મા, બીજું કાંઈ નહીં, જય નહીં ને એકેય નહીં ને નિર્વિકલ્પે નહીં, શબ્દાતીત નહીં, આત્મા પતી ગયો. સિદ્ધાત્મા, મુક્તાત્મા. એવી રીતે આત્મા, આત્મા એનો વિચાર. હવે વિચાર શું? તો કે ઉપદેશ છાયામાં મૂક્યું કે વિચારથી આત્મજ્ઞાન થાય છે, અથવા આત્મજ્ઞાન વિચારથી થાય છે. ટુ બી વેરી એક્ઝેક્ટ એમ છે કે આત્મજ્ઞાન પહેલું છે, પછી વિચાર મૂક્યું. આત્મજ્ઞાન વિચારથી થાય છે. આત્મસિદ્ધિ જેમાં કર વિચાર તો પામ. અને શેનો વિચાર કર? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. તો આટલા વિશેષણ ઉપર વિચાર થાય તો એ વિચાર છે. અને વિચાર ખરેખર જે કરીએ છીએ આપણે બધા તે વિકલ્પ છે, સંકલ્પ વિકલ્પ કર્યા કરીએ છીએ. કૃપાળુદેવ વિચાર કહે છે ત્યારે વિશેષ પ્રકારે વિચરવું, ચરવું, ચાલવું, ફરવું, સ્થિર થવું. શેમાં? એકમાત્ર આત્મામાં, આત્માના વિચારમાં. તેને આત્મવિચાર અથવા તો એકલો વિચાર કયો છે. આપણે જે રૂઢિગત રીતે કહીએ કે પછી મને વિચાર આવ્યો, પછી મેં વિચાર કર્યો, અથવા તો હું તો વિચાર જ કર્યા કરું છું, તે વિચાર નથી. કેમ કે આત્મવિચાર નથી, એ વિકલ્પ છે. આત્મા અને અનાત્માને, અનાત્મા શું? તો કે આત્મા એટલે ચેતન અને અનાત્મા એટલે જડ. વેદાંતની પરિભાષાથી આત્મા અનાત્મા છે, જીનની પરિભાષાથી જડ ચેતન છે. તો કે આત્મા અનાત્માને યથાર્થ જેમ છે તેમ જુદા જુદા જાણવા, તેનું નામ વિચાર. તો એવું જડને ચેતનના વિવેકપૂર્વક તો આપણે કરતા નથી, તો ત્યાં સુધી વિચાર કયો જતો નથી. અને જો એવું હોય તો એને આત્મજ્ઞાન છે જ. તો આત્મા અનાત્માને યથાર્થ, એઝ ઇટ ઇઝ, રિયલી રિયલ, યથા અર્થ. અર્થ એટલે આત્મા
અને યથા એટલે જેમ છે તેમ. ને યથાર્થ સમાસ કેમ જુદો પડે તો કે અર્થમ અનતિક્રમ્ય, આત્માનું અતિક્રમણ કર્યા સિવાય, આત્માને ઓળંગ્યા સિવાય, આત્માને ભૂલ્યા સિવાય, આત્માનું ઉલ્લંઘન કર્યા સિવાય, આત્માની મર્યાદામાં રહીને, એટલે કે એ લક્ષ્મણ રેખાની બહાર નહીં જવાનું. આત્મા આત્માને આત્મા, તેનું નામ યથાર્થ. આપણે તો યથાર્થ એટલે ખરેખર, ખરેખર કહું છું, સાચું કહું છું, આમ વારંવાર એવા શબ્દો બોલીએ પણ ભૂલી જાય કે ખરેખર શું છે, હકીકત શું છે, વાસ્તવિકતા શું છે, યથાર્થ શું છે. અધ્યાત્મમાં યથાર્થ એટલે રિયલી રિયલ, જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે અને એને જુદા જુદા જાણવા તે વિચાર સાથી થાય છે. આપણે બુદ્ધિ લેવલે, વિચાર લેવલે તો કહી શકીએ ને કે આ બંને જુદા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા, એમ જળ જુદું, ચેતન જુદું, આત્મા જુદું, અનાત્મા જુદું. કેમ જુદા તો કે એના લક્ષણથી છે. પ્રગટ લક્ષણે ભાન, આત્માના લક્ષણ જુદા છે, દેહના લક્ષણ જુદા છે. એમ તો બધું કરીએ છીએ તો એનું નામ વિચાર જ છે. પછી એવો વિચાર કરતા કરતા કોઈ ક્ષણે વિવેક થઈ જશે. વિવેક શું છે તો કે વિશેષ પ્રકારે વેચી લેવું, તેનું નામ વિવેક. વિશેષ પ્રકારે વેચી લેવું. સામાન્ય તો ખબર પડે છે કે આ ટેબલ છે, આ ખુરશી છે, પણ બંને મૂળમાં તો ફર્નિચર કે લાકડું છે વગેરે. તો અહીંયા વિશેષ પ્રકારે શું તો કે જળ તે જળ, ચેતન તે ચેતન. જળ કદી ચેતન ન થાય, ચેતન કદી જળ ન થાય. અને હું શું? હું ચેતન કે હું દ્રવ્ય. તો મારે આ જળ જેવા ભાવ કરાય અથવા જળમાં ફસાવાય કે જળ પ્રત્યે મોહ, રાગ, પ્રીતિ, આસક્તિ કરાય, મને શોભે નહીં, મારે કરાય નહીં. આપણને એવું પાલવે જ નહીં કે ગમે જ નહીં કે કરી શકાય નહીં, કરવાની આજ્ઞા નથી. આવા બધા છે એ પણ વિચાર છે કે આત્મા અનાત્માના વિચાર કરે છે. વિચાર કેમ નથી થતા અને કેમ થાય છે તો કે આપણને નથી થતા એ તો ખબર છે કે આત્માના વિચાર બહુ આવતા નથી. પણ આત્મવિચાર થાય કેવી રીતે તો કે 4 પ્રકારની કૃપા હોય તો થાય. એમાં પહેલું તો કે ઈશ્વર કૃપા એટલે કે ભગવાનની કૃપા, ભગવત કૃપા જે કહીએ છીએ તે હોય તો થાય. ભગવાનની કૃપા આપણા ઉપર થઈ જ ગઈ છે. આ મનુષ્ય દેહની પ્રાપ્તિ મળવી અને એના પછી પણ 10 બોલની દુર્લભતા છે. જે 10 દૃષ્ટાંતે દુર્લભ એવો માનવ દેહ દોયલો મળ્યો, દેવોને દુર્લભ એ મળ્યો છે. પછી 5 ઇન્દ્રિયો, 6ઠું મન અને બધી જ સમર્થતા શક્તિ, આપણે અહીં સુધી આવ્યા, આટલા ઉજળા સંયોગ મળ્યા, ઉત્તમ કુળમાં ગોત્રમાં જન્મ, સંસ્કાર, ધીસ, ધેટ બધું આપણે જાણીએ છીએ. એ 10 બોલમાં પણ આવ્યા. 9મા 10મામાં તકલીફ પડે, પુરુષાર્થ જોઈએ તેવો કરતા નથી એટલે. બાકી ભગવત કૃપા છે જ. પછી ચિંતા રહિતપણે શરીર નિર્વાહનું એટલે કે આજીવિકાનું સાધન હોય તો એ પણ ભગવાનની કૃપા જોઈએ છે. ત્યારે આપણે સમય ફાળવી શકીએ છીએ. નહીંતર દુનિયા આખીના મોટા ભાગના જીવો કે મુમુક્ષુ આજીવિકા પાછળ અડધી જિંદગી કાઢી નાખે છે. કે 12 કલાક 24 કલાક હોય તો એનો ખરેખર 12 કલાક 8 કલાક પણ નહીં હવે તો કે લગભગ 12 કલાક ઓછામાં ઓછી આજીવિકા પાછળ જાય છે. તો તે સાધન પણ માનો કે મળ્યું, અથવા સારી રીતે મળ્યું, સંતોષકારક રીતે મળ્યું, અથવા જે મળ્યું તેમાં આપણે સંતોષ મૂક્યો તો એ ઈશ્વર કૃપા છે. અને જ્ઞાન સંપાદનની જેટલી સામગ્રી જોઈએ તે પણ આપણને મળી ગઈ તો કે મળી ગઈ. સત્પુરુષનો બોધ સુધી આપણે આવી શક્યા. આપણા સુધી આ બોધ હોય, કેટલા પુણ્ય વપરાઈ ગયા હોય ત્યારે બને તો અને સદગુરુની યથાર્થ સદગુરુની પ્રાપ્તિ એમાં પણ ભૂલ નથી. આપણામાં ભૂલના ભરેલા હોઈએ પણ આપણે જેને ભજીએ છીએ ત્યાં તારક ત્રિપુટી કે 3 સત્પુરુષો એમાં મિનમેક નથી. એક કૃપાળુ દેવ, બીજા પ્રભુશ્રીજી, ત્રીજા બ્રહ્મચારીજી, ત્રણેયમાં કોઈ ભૂલ દોષ નથી. એ આપણે ભજવા જોઈએ કે જેનાથી થાય તેનાથી. કૃપાળુ દેવની શૈલી જરા કોઈને અઘરી લાગે, વિકટ લાગે તો પ્રભુશ્રીજીનો બોધ તો હૈયા સોસરવો, રાત્રે ઊંઘ ના આવે એવો, 2-4 વાક્યમાં કેટલું બધું કહી દીધું હોય. અને ત્યાર પછી બ્રહ્મચારીજીનો બોધ એ તો વળી એકદમ સરળ, આપણે સાદી ભાષામાં વાત કરતા હોઈએ, બોલતા હોઈએ એટલું સરળ. કેટલું લેવલ નીચે ઉતરીને આપણા જેવા થઈને આપણા જેવાને સમજાય એવી ભાષામાં લખ્યું હોય. એ સહેલું કામ નથી. વિસ્તાર કરવો અને વધારે અઘરું લખવું એ સહેલું છે, પણ સરળ બનાવીને મૂકવું, સરળાથી સરળ મૂકવું એ તો ઘણું વિકટ કામ છે, અઘરું કામ છે. તો માર્ગ તો મળી ગયો છે વિચારમાં. એટલે ભગવત કૃપા, ઈશ્વર કૃપા જે કહ્યો તે છે, એ આપણા સુધી છે જ. બીજી શાસ્ત્ર કૃપા એટલે એમાં આપણે વિચારવાનું છે કે સત્શાસ્ત્ર હોવા, વસાવવા, વાંચવા, વાપરવા, અને તે પણ એક પુણ્યનું કારણ છે કે પરિણામ છે. એ પણ બધા જીવ ત્યાં સુધી પહોંચી શકતા નથી. ઘણીવાર તો હાથમાં આપો તો પણ કે એનો હમણાં વિચારવાનો સમય નથી, અથવા મારે ઘરમાં અનુકૂળતા નથી, હું વધારે વસાવતો નથી, આશાત ના થાય.
બીજા વસ્ત્ર આભૂષણની જગ્યા થાય અને વાંચવા યોગ્ય જેમાંથી સમજણ મળે, જેમાંથી જ્ઞાન મળે તે વસ્તુનો આપણા ઘરમાં જગ્યા નથી, આપણા હૃદયમાં જગ્યા નથી. તો કે હૃદયમાં જગ્યા થઈ હોય તો રૂમમાં જગ્યા થાય, ઘરમાં જગ્યા થાય. એનો અર્થ એમ કે હૃદયમાં જગ્યા નથી, મનમાં આવ્યું નથી. તો શાસ્ત્ર, અને એથી પણ વિશેષ કે વાંચ્યા વસાવ્યા સાથે આપણને કાંઈક સમજાય, બોધ ગ્રહણ થાય. શ્રવણ કેવું? તો કે ગ્રહણપૂર્વકનું શ્રવણ, એવો કોઈ ક્ષયોપશમ હોવો એ પણ શાસ્ત્રની કૃપા છે. સત્શાસ્ત્રની કૃપા કયો, સત્શાસ્ત્રનો ઉપકાર કયો કે હે જીવ, તું મારા સુધી આવ્યું, હું તારા સુધી આવ્યું. કૃપાળુદેવ મોક્ષમાળામાં લખે કે હે પાઠક, કે હે વાંચક, હું આપના હસ્તકમળમાં આવું છું. કેટલો વિવેક છે, કેટલો વિનય છે. તો આપણા હાથમાં આવ્યું તો એ પણ આપણને ત્યાં જ વારી જવાય કે હો આ પુરુષ કેવો, કેટલો નિર્દોષ હશે જ્યારે આવું લખી શકે, વિનયસભર ભાષા યોજી શકે. અને તેની વાત કરીએ છીએ કે એ શાસ્ત્ર કૃપા છે. શાસ્ત્રનો વિનય કરવો, શાસ્ત્રને નમસ્કાર કરવા, શાસ્ત્રને યત્નપૂર્વક સાચવવું, મૂકવું. નિર્દોષ નવજાત શિશુને, બાળકને કેટલું સાચવણથી કરે છે, તો એ શાસ્ત્રની યત્ના કરતા ન આવડે? આવડે છે. અને ત્રીજું જે છે તે ગુરુ કૃપા, કે ભગવાનની કે શિષ્ય ગુરુના કે ગુરુ શિષ્યના સંબંધમાં જો ગુરુની કૃપા ન હોય તો કાંઈ થઈ શકતું નથી. એ ત્યાં ઉપાદાન ગમે એટલું બળવાન હોય પણ સદગુરુનો નિમિત્ત એને ઉપેક્ષી શકાય નહીં. એટલે ત્યાં ગુરુ કૃપા. તો ગુરુ કૃપા બળવર છે, અંધ દેખતા થાય, મૂંગા વાચા પામતા, પંગુ ગીરી ચડી જાય. ગુરુ કૃપા બળવર છે, અંધ દેખતો થાય. તો મિથ્યાત્વ અજ્ઞાન વડે અંધાપો છે, એમાંથી દૃષ્ટિ મળી જાય, સમ્યક થઈ જાય છે. એ ગુરુ કૃપાનું ફળ છે. ધ્યાન મૂલમ ગુરુ કૃપા, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એ પણ આપણને કૃપાળુદેવ મળી ગયા એટલે કહેવાનું નથી. ગુરુ કયો, ભગવાન કયો, દેવાદિદેવ કયો, અમારે મન તો તું ને તું જ. અને ચોથું તો કે મન કૃપા. આ બધું હોય તો પણ આપણું મન વિચારે નહીં ને આચરે નહીં. પેલો વિચારનો વાંધો, ખાટલે મોટી ખોટ, તો કે વિચાર જ આવતા નથી ને પછી બીજા શું વિચાર કરવાના? આખો દિવસ સ્વરૂપ કરવાનું, સ્વભાવ કરવાનું, એ કેવી રીતે થાય? 1 મિનિટમાં શું, 10 વાક્યમાં થાકી જઈએ છીએ. વાંચવા વિચારવામાં તો કદાચ તકલીફ થાય, પણ સાંભળવામાં થાકી જઈએ છીએ કે હવે બહુ થયું, હવે લાંબુ થયું. તો પછી આપણે શું કરવું? તો કે અનંતકાળનો, અનાદિકાળનો થાક ઉતારવાનો રસ્તો તે આવા બધા ટંકોત્કીર્ણ વચન કે શબ્દો છે. એક જ વસ્તુ સ્વભાવ વિભાવ સમજાય, જળચેતન સમજાય તો એ ફેંસલો કરી નાખશે, વિવેક કરી નાખશે. અને એ જ વિવેક જ એને મોક્ષે લઈ જશે. તો આચરણ અને વિચારણા બંને જોઈએ, તે મનની કૃપા હોય તો થાય. આ બધું વિચાર માટે છે કે વિચાર કેમ આવતો નથી? તો તેનો વિચાર, આત્મા તેનો વિચાર. જ્ઞાની પુરુષની સ્મૃતિ કે હો તે બધા પુરુષો કેવા થઈ ગયા. જે કોઈ કથા વાંચી છે જીનાગમની, તે દૃષ્ટાંત માત્ર દૃષ્ટાંત નથી, એમાંનું એક દૃષ્ટાંત આપણા જીવનમાં પણ હોય તો કેવું, એવો જે ભાવ થવો એ જ્ઞાની પુરુષની સ્મૃતિ છે. એ જ્ઞાની પુરુષ યાદ આવ્યા અથવા તો સુખ દુઃખના પ્રસંગમાં આપણને જ્ઞાની પુરુષની સ્મૃતિ રહે કે તે પુરુષોને કેટલું બધું બળ કરવું પડ્યું, તે પુરુષોએ કેટલું બળ કર્યું અને તેમને કેટલા પરિસર ઉપસર્ગ આવ્યા. આપણને તો કાંઈ નથી, અમે કંઈ દુઃખી નથી. એ કૃપાળુદેવનું વચન યાદ આવી જાય. તેના મહાત્મ્યની કથા વાર્તા અને તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચરિત્ર પ્રત્યે મોહ એ અમને હજુ આકર્ષ્યા કરીએ છીએ અને તે કાળ ભજીએ છીએ. કૃપાળુદેવ આ કાળમાં 5મા આરામાં ભલે જન્મ્યા હોય પણ તે તો 4થા આરાના મહાવીર સ્વામી સાથે જ રહેતા હોય તેવી વાત છે, તેવી ચર્યા છે. રહેવું અહીંયા અને જીવવું અહીંયા, દેખીતી રીતે અહીંયા, અને ભાવથી, ઉપયોગથી, મનથી, જે કયો તે દિલથી મહાવીર સ્વામી સાથે છે. તો વિતરાગનો બોધ એમને બરોબર યાદ આવ્યો છે. આત્મા તેનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના મહાત્મ્યની કથા વાર્તા કે હો તે પ્રભુ કેવા ઉપયોગથી વિચારતા હતા, કેટલી સૂક્ષ્મથી સૂક્ષ્મ યત્ન રાખતા હતા, કેટલી અહિંસાનું પાલન કરતા હતા અને એનો ઉપયોગ જ કેટલો તીક્ષ્ણ હતો, સૂક્ષ્મ હતો કે જેના અનુસંધાને જીવ પામી જાય અને હું તે ભવે સિદ્ધ ન થતા કંઈક બાકી રહી ગયું એવો ભાવ પણ એમને રહ્યા કરે. એટલે તે જ્ઞાની પુરુષની સ્મૃતિ પણ છે અને તેના મહાત્મ્યની કથા વાર્તા કે અહો તે પુરુષ, તે કોઈ ઓર પુરુષ હતા, તે તીર્થંકર દેવ હતા, પણ એવું લખ્યું નથી. એ જે બધું જાતિસ્મરણ જ્ઞાનમાં આવ્યું હોય, મહાવીર સ્વામી સિવાયનું તે બધું જ આવી જાય છે. એટલે જ્યારે જ્યારે સત્પુરુષ સદગુરુ મળ્યા એ બધાની કથા વાર્તા.
એટલે કે એમનો વૃત્તાંત, એમની હકીકત, તે પ્રત્યે અત્યંત ભક્તિ, પ્રબળ ભક્તિ છે. અતિશય, અતિ વત્તા અંત, અત્યંત એટલે અંત, છેડો, મર્યાદા. જે કાંઈ માનેલો કલ્પેલો છે, દૂર સુધી જેટલું દેખાય કે મન જેટલું વિચારી શકે એનો પણ જ્યાં અંત આવી જાય છે તે એવો અત્યંત પ્રબળ ભક્તિ છે, અત્યંત બળવાન ભક્તિ છે. તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યેનો અનવકાશ શું? તો કે અનવકાશ એટલે અહીંયા વચ્ચે અવકાશ જ નથી, નિરંતર સમય માત્રનું આતરું ન રહે એવી આત્મદશા, એટલે કે કેવલ જ્ઞાની પ્રભુના સમયે જે પરિણામ કે ભાવ વેદાતા હોય તે, તો એ અનવકાશ અને આત્મચારિત્ર કહેતા યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત, યથા જેમ છે તેમ, આખ્યા એટલે કીર્તિમાં લાવે, પ્રસિદ્ધિમાં લાવે, ખ્યાતિમાં આવે તેવું પ્રસિદ્ધ સ્વરૂપ શું? તો કે આત્મ સ્વરૂપ. યથા જેમ છે તેમ, આ બધી બાજુથી મર્યાદાપૂર્વક ખ્યાત એટલે જે પોતાનું સ્વરૂપ છે પ્રસિદ્ધિમાં આણ્યું, સિદ્ધિ કરી, સાબિત કરી બતાવ્યું કે હું આત્મા છું, હું પરમાત્મા છું, ભગવાન આત્મા. બોલવા પૂરતું નહીં, ચરિતાર્થ કરી જાણ્યું તેવા જે પુરુષો થઈ ગયા તે અનવકાશ આત્મચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલ જ્ઞાની, નિર્ગ્રંથ સત્પુરુષો તે બધા યાદ આવ્યા છે. તેમના પ્રત્યે મોહ, તેનું અમને હજુ આકર્ષણ રહ્યા કરે છે, અમને ખેંચ્યા કરે છે, અમારું ખેંચાણ છે, અમને તેમના પ્રત્યે હજી મોહ છે. વ્યામોહ અને અજ્ઞાનમાંથી નીકળી જવું છે, જીવોને કાઢવા છે બહાર, તો કે સત્પુરુષ પ્રત્યેનો મોહ છે કે રાગ છે. એનું અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે એમની જે દશા હતી એમનો મોહ છે એ અમને હજુ આકર્ષ્યા કરે છે, ખેંચ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ, તે સમયને યાદ કરીએ છીએ, તેની ભજના કર્યા કરીએ છીએ. અહીંયા અનવકાશનો અર્થ અખંડ અને નિરંતર થાય છે. અગાઉ જે અનવકાશ આવ્યું ત્યાં આપણે બીજો અર્થ કર્યો હતો કે સ્થાન નથી, અવકાશ નથી, ફુરસદ નથી અને સ્થાનનો અભાવ છે તે કર્યો હતો. છેલ્લો પેરેગ્રાફ છે, પૂર્વકાળમાં જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે. પૂર્વકાળમાં એટલે અનંતકાળમાં, પૂર્વભવોમાં જ્યારે કૃપાળુદેવને જ્ઞાની પુરુષના પ્રસંગ પડ્યા છે તે પ્રસંગ શું છે? તો કે પ્રસંગ એટલે ઘટના, જ્યારે સંગ પ્રસંગ થયા છે. પછી પ્રસંગ એટલે એકાગ્રતા, જ્યારે તે સત્પુરુષના ઉપયોગ પ્રત્યે અમારી પણ એકાગ્રતા થઈ છે, અને સાથે સાથે તે પુરુષો પ્રત્યે જ્યારે પ્રસંગ એટલે આસક્તિ, સંગભાવ. પછી આસંગમાંથી આપણે સંગભાવ કાઢી નાખવાનો છે એટલે અસંગ થવાનું છે. આસંગ એટલે આસક્તિ, પૂરેપૂરો સંગ, અને એમાંથી આપણે અસંગ થવાનું છે. એક કાનો કાઢી નાખવાનો છે, એક પા ભાગનું છે તે કાઢી નાખવાનું છે. તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, તે કાળ ધન્ય છે. તે સમયનો ચોથો આરો હોય કે અત્યારના અનંતકાળમાં જેટલા થયા હોય તે બધામાં જ્યારે એમને પ્રાપ્તિ થઈ તે સોનેરી સમય, તે બધો જ ધન્ય છે. અને તે શ્રવણને, તે શ્રવણના કર્તાને અને તેના ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. એટલે કે તે શ્રવણ કરનારા, સાંભળનારા અને તે શ્રવણના કર્તાને, એટલે ત્યાં શ્રવણ જુદું મૂક્યું, શ્રવણ કહેતા બોધ. જે કંઈ કહેવામાં આવે તે કેવલી પ્રરૂપિત તત્વ, કેવલી પ્રરૂપિત ધર્મ, અને પછી શ્રવણના કર્તાને, અને એના પછી શું? તો કે તેમાં ભક્તિભાવવાળા જીવોને. તે શું? ભક્તિભાવવાળા જીવો કોણ કહેવાય અહીંયા? તો કે કરતા પુરુષ, અકર્તા પુરુષ જે કયો તે તીર્થંકર દેવ મળ્યા, કેવલી મળ્યા, તે બધા પુરુષો મોક્ષ માર્ગમાં બેની પ્રવૃત્તિ ઘટે છે, એક જ્ઞાનીની અને એક જ્ઞાનીના આશ્રિતની. એટલે કે જ્ઞાની પુરુષ જે કોઈ હોય, તીર્થંકર દેવ હોય, કેવલી હોય કે સત્પુરુષ હોય કે સદગુરુદેવ હોય, અને એવા બીજા એમની પાસેથી જે ભક્તિ માર્ગની આરાધના કરતા હોય, એટલે કે સાધકો હોય, સમ્યક દૃષ્ટિ હોય, મુમુક્ષુ હોય, વૈરાગ્ય ભાવ ઉન્નત કરે, આત્મભાવની ઉન્નતિ કરે તેવા વૈરાગી જીવો હોય, ભલે દશા ન થઈ હોય પણ સંસારથી વિરક્ત ભાવ આવી ગયો હોય તેવા બધા, એ બધાને પણ અમે ત્રિકાળ દંડવત છે. કૃપાળુદેવ જેવા લખે છે કે તે બધા જીવોને પોતે પેલા આવી ગયા. એમાં પોતે મહાવીર સ્વામી સમયમાં તો આવા ભક્તિભાવવાળા જીવ હતા જ, એમના છેલ્લે અંતિવર્ષી શિષ્ય હતા. તો કે તે મહાવીર સ્વામીને, તે મહાવીર સ્વામીના બોધને, તે શ્રવણ કરનારને, તે શ્રવણના કર્તાને, એટલે કે બોધને અને બોધના કરનારાને, બોધ સાંભળનારાને, અને એમાં ભક્તિભાવવાળા જે પોતે પોતા સમાન કે બધા હતા તેમને ત્રિકાળ સમયના, ત્રણેય કાળના દંડવત નમસ્કાર છે. દંડવત શું? તો કે દંડ કહેતા લાકડી જેમ ઊભી રાખી હોય, અને એટલે કે સાષ્ટાંગ દંડવત કહેવાની બદલે ત્રિકાળ દંડવત લખ્યું છે કે લાકડી જેવા નમસ્કાર, એટલે અષ્ટ અંગ, 8 અંગ સીધા સુઈ જાય તેવા નમસ્કાર છે.
એટલે સમય સમયના કહેતા જેમ ભાર મૂકીએ છીએ, મહાત્મ્ય લાગે છે, તેમ દંડવત નમસ્કાર કર્યા છે. દંડવત નમસ્કાર જીવનમાં એકવાર કરવા હોય તો પણ અઘરું પડે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે ત્રિકાળ દંડવત છે, એવા નમસ્કાર છે. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. તે જે બધાને શું કામ કરીએ છીએ? આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી હતી, તો તે સ્વરૂપની અમારે ભક્તિ છે, ચિંતન છે, એ જ્ઞાની પુરુષના જે કોઈ સિદ્ધાંત છે, શાસ્ત્ર છે, એટલે ટૂંકમાં બધા શબ્દો જુદા જુદા મૂક્યા છે, પણ જે કંઈ એમનો યથાર્થ બોધ હતો તેને અમે બોધને અને બોધદાતાને અત્યંત પ્રણામ કરીએ છીએ, અતિ ભક્તિથી કરીએ છીએ. અખંડ આત્મધૂનના એક તાર પ્રવાહ પૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. હવે એક તારી ચાસણી કરે અથવા એક તાન થઈ જાય તો કે હે ભગવાન, હે આત્મા, તું અને હું, તું જ મુજ એક, મારામાં અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, એવો નિશ્ચય અનુભવ છેવટની દશાએ પહોંચી જાય છે. ઉપયોગ નાભી પ્રદેશ પર પહોંચી જાય, રૂચક પ્રદેશ પર પહોંચી જાય, અને જે એક તાન થઈ જાય, એક તાર થઈ જાય, એક તારો બોલે આપણે કહીએ છીએ, તો એક તાર પૂર્વક હજી અમને આતુરતા રહ્યા કરે છે. અને બીજી બાજુથી આવા ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિજોગ અને બીજા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્છાવત થાય છે. ઈશ્વર ઈચ્છા અમને એક બાજુથી આવી તીવ્ર ભાવના છે કેવલ જ્ઞાનની, બીજી બાજુથી અમારે આ મુંબઈ ક્ષેત્રમાં રહેવાનું ને ઉપાધિજોગમાં રહેવાનું છે, તો અમારા વિચાર પણ બેભાન જેવા થઈ જાય છે, મૂર્છાવત થઈ જાય છે. ઈશ્વર ઈચ્છા ભાવિ ભાવ બળવાન, નિયતિ બળવાન, બાકી પૂર્વકર્મ બળવાન. આ ઠોસ નિર્ધાર છે. મૂર્છાવત એટલે મૂર્છાનો એક અર્થ ઠોસ થાય, નિશ્ચય છે કે અમારો નિશ્ચય નિર્ધારમાં ફેર નથી. ગમે તે હોય, સંયોગ ગમે તે હોય, નિમિત્તાધીન નથી, સજાત્મ સ્વરૂપ